નમસ્કાર મિત્રો, કેમ છો? આ વખતે પ્રવાસના કારણે જરા લાંબો ગેપ પડી ગયો. યાદ કરાવી દઉં, બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આજનો વિડીયો છે ખેડૂતોની પરસેવાની કમાણી, ગુજરાત સરકારે ગોઠવેલી આ વ્યવસ્થા કેવી રીતે ચોરી જાય છે અને એ કરોડોમાં થાય છે. તમને ભલે નાનું દેખાતું હોય. સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એટલા માટે વિવિધ તાલુકાઓમાં ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી, જેમાં મગફળી, તુવેર, અડદ, કપાસ વગેરેની વાત હતી. મગફળીની જે ખરીદી કરવાની જાહેરાત કરી સરકારે, એને માટે કુલ 7,645 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી અને 11,27,000 ટન મગફળી ખેડૂતો પાસેથી ખરીદવાની હતી. હમણાં જોયું, પહેલા 500 ગ્રામ પણ ક્યારેક લઈ જતા હતા, ક્યારેક 900 ગ્રામ પણ લઈ જતા હતા. અત્યારની જે ખરીદી ચાલુ છે ત્યાં ઓછામાં ઓછી 200 ગ્રામ મગફળીની ખેડૂત પાસેથી પ્રત્યેક બારદાને ચોરી થાય છે. વજન ફેરને નામે બારદાનના વજન કરતા 200 ગ્રામ વધારે ખેડૂતો પાસેથી લેવાય છે. હવે જો એનો હિસાબ ગણવા બેસીએ તો આંકડો કરોડોમાં પહોંચે છે. કેટલા કરોડ થાય છે જાણીએ. 11,27,000 ટન, એક ટનના 1,000 કિલોગ્રામ થાય તો 11,27,000 ટન એટલે 112 કરોડ 70 લાખ કિલોગ્રામ મગફળી સરકાર ખરીદવાની છે. દરેક બારદાનમાં ફિક્સ 35 કિલો ભરવાની હોય છે, એના ઉપર આ વધારાની લેવાય છે. હવે 35 કિલોનું એક બારદાન જો ભરવું હોય તો 112 કરોડ 70 લાખ કિલોગ્રામ મગફળી ભરવા માટે 2 કરોડ 22 લાખ બારદાન વપરાય. હવે 2 કરોડ 22 લાખ બારદાન ઉપર 200 ગ્રામ લેખે મગફળીની ચોરી ગણીએ તો 2 કરોડ 22 લાખ બારદાન ગુણ્યા 200 ગ્રામની ચોરી તો 644 કરોડ ગ્રામ મગફળી વધારે જાય. એને આપણે 1,000 ગ્રામ વડે ભાગાકાર કરીએ તો કિલોમાં નીકળે છે 64,40,000 કિલોગ્રામ મગફળી ખેડૂતોની ખાલી વજન ફેરના નામે ચોરીમાં આ તંત્ર લઈ જાય. અને આપણે મણમાં જો કાઢવા હોય તો ભાગાકાર કરીએ 20 કિલો વડે એટલે 3,22,000 મણ મગફળી ખેડૂતોની આ ટેકાના ભાવની ખરીદીમાં ગપલામાં જવાની છે. હવે સરકારે જે જાહેર કરેલો ટેકાનો ભાવ છે એ એક મણનો છે 1,356 રૂપિયા અને 60 પૈસા. આ જે ચોરીમાં જાય છે 3,22,000 મણ મગફળી, એને ટેકાના ભાવ 1,356.6 રૂપિયા વડે ગુણાકાર કરીએ તો 43 કરોડ 68,25,200 રૂપિયા આ સરકાર ખેડૂતોની પરસેવાની કમાણીના ચોરી જાય છે વજન ફેરને નામે. આ કોના ખિસ્સામાંથી જાય છે? ખેડૂતોના ખિસ્સામાંથી જાય છે. જો આ 200 ગ્રામનો વજન ફેર ના લે તો ખેડૂતોને આ મગફળીના 43 કરોડ 68,25,200 રૂપિયા ઉપજે ખેડૂતોના ખાતામાં આવે, જે મફતમાં આ સરકાર ચોરી જાય છે. આપણે સરકાર ઉપર ભરોસો રાખીએ છીએ, પણ ભરોસાની ભેંસ તો પાડો જ જણે એ કહેવત અહીંયા સાચી પડે છે. આપણે ભલે ભારત માતા કી જય, વંદે માતરમ બોલતા રહીએ, પરંતુ સરકાર આપણને જય બોલાવી અને આપણા ખિસ્સામાંથી આ રકમ ચોરી જાય છે. એક મગફળીમાં જો 43 કરોડ 68,25,200 રૂપિયા ચોરાઈ જતા હોય તો સોયાબીનમાં પણ થાય, કપાસમાં પણ થાય, અડદ, તુવેર બધામાં જ થાય. અને આવી નાની નાની કહેવાતી વાતો ખેડૂતોને વર્ષને અંતે કેટલા કરોડ કેટલા અબજમાં નવડાવે છે એ હિસાબ ગણીએ ત્યારે ખબર પડે. એટલા માટે વારંવાર તમને જાગૃત કરવાના હેતુથી જ આ વિડીયો બનાવીએ છીએ. તમે વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો
પહોંચાડો અને સરકાર દ્વારા ચાલતી ઉઘાડી લૂંટને આપણે સૌ મળીને બધા જ ખેડૂતો સુધી પહોંચાડીએ, જાગૃતિ ફેલાવીએ અને લૂંટ બંધ કરાવીએ. આભાર.